નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ ફાઇનલ થઈ ગઈ છે। એ તારીખ જાણીશું। ઘણા ખેડૂતોને 19મો હપ્તો મેળવવા માટે શું કરવું પડશે તે ખબર નથી હોતી, તેની માહિતી થોડી જાણીશું તથા પીએમ કિસાન યોજનાને લગતા ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા 15 પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર જાણીશું। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત છો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। તમારો જે કાંઈ પ્રશ્ન હશે તેના જવાબ આજના વિડીયોની અંદર મળી રહેશે। તો મિત્રો, ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, જે 2000ના 3 સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે। અત્યાર સુધી 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે। હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના યોજના હેઠળ સહાયની રકમમાં વધારો થઈ શકે છે। મિત્રો, વાર્ષિક 6000ની રકમમાં 4000નો વધારો થઈ શકે છે, એટલે કે કુલ 10000 રૂપિયા વાર્ષિક સહાય મળી શકે છે। આગામી ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ આવવાનું છે તેના પર તમામ ખેડૂતોની આશા રહેલી છે। જોકે સરકાર પણ આ રકમને 10000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યાર પછી મિત્રો, અત્યારે ઘણા એવા ખેડૂતો છે જેમણે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરવું છે। તેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માંગે છે। તેમણે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ। ત્યાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે। બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને સબમિટ કરો। આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ, જમીનના દસ્તાવેજો, મોબાઈલ નંબર અને આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો, યોજના હેઠળ નવા લાભાર્થીઓ માટે અપડેટ આવી છે, જેમાં મિત્રો કેટલાક ખેડૂતો જેમણે તાજેતરમાં પીએમ કિસાન યોજના માટે નોંધણી કરી છે તેમને નવી અરજીઓ માટે આ 19મો હપ્તો લાગુ થશે। જો ખેડૂતોએ હજુ સુધી તેના હપ્તાની ચૂકવણી નહીં લીધી હોય તો તેઓ પોર્ટલ પર જઈને તેઓ માહિતી અને અરજીની અપડેટ કરી શકે છે। આ સાથે કેટલીક રીતે રજિસ્ટ્રેશનમાં ફેરફાર અને સુધારાઓની તક પણ તેમને મળી શકે છે। હવે મિત્રો, પીએમ કિસાન યોજનાને લગતા ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરીએ તો મિત્રો, પહેલો પ્રશ્ન છે લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું। તો મિત્રો, તમારા ખાતામાં પીએમ કિસાનનો હપ્તો જમા થવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે। ત્યાં તમારે ફાર્મર કોર્નર ઓપ્શન પર ક્લિક કરીને ફાર્મર સર્ચ કરવું પડશે। તેમાં તમારે તમારો આધાર નંબર અથવા તો પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને શોધી શકો છો। જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમારું પેમેન્ટ તમારા ખાતામાં જમા થઈ જશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારા માટે યોગ્ય દસ્તાવેજો શું છે। તો મિત્રો, પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન માટે તમારે તમારો આધાર કાર્ડ, ખાતા નંબર, જમીનના રેકોર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે। કૃષિ વિભાગ દ્વારા દસ્તાવેજો પુષ્ટિ પછી તમારું નામ આ યોજનાની યાદીમાં ઉમેરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, હપ્તાની ચૂકવણી કેવી રીતે થશે। તો મિત્રો, દર 4 મહિને એકવાર ખેડૂતોના બેંક ખાતામાં 2000નો હપ્તો જમા કરવામાં આવે છે। આ મિત્રો પેમેન્ટ સીધો ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, ચોથો પ્રશ્ન છે, જો તમારું નામ ન હોય તો શું કરવું। તો મિત્રો, જો તમારું નામ પીએમ કિસાન યોજનાની યાદીમાં ના હોય તો તમારે તમારા નજીકના સરકારી કચેરીમાં જઈ તપાસ કરાવી શકો છો। તો મિત્રો, ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, પ્રોજેક્ટનો હેતુ શું છે। તો મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આવકની સહાય પૂરી પાડી ને તેમની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે। ત્યાર પછી મિત્રો, સાતમો પ્રશ્ન છે, આ યોજના માટે કોણ કોણ પાત્ર છે। તો મિત્રો, ભારતના નાગરિકો જેમની પાસે વધુમાં વધુ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોય અને જે ખેડૂતો પહેલીવાર પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી નથી તેઓ આ યોજના માટે પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો, 8મો પ્રશ્ન છે, આ યોજના માટે કેવી રીતે નોંધણી કરાવી। તો મિત્રો, પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો સંબંધિત કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો, 9મો પ્રશ્ન છે, કેવી રીતે થાય છે પેમેન્ટ। તો મિત્રો, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, 10મો પ્રશ્ન છે, વધુ માહિતી માટે હું ક્યાં સંપર્ક કરી શકું છું। તો મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમે સત્તાવાર રીતે માહિતી મેળવી શકો છો, અથવા મિત્રો પીએમ કિસાનનો હેલ્પલાઇન નંબર છે, જેમાં મિત્રો 15 52 61 અથવા તો 011 24 300 પૂરા 66 પર સંપર્ક કરી શકો છો। ત્યાર પછી મિત્રો, 11મો પ્રશ્ન છે, જો મારી પાસે 2 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન છે તો હું શું યોજના માટે પાત્ર છું। તો મિત્રો, આનો જવાબ છે ના, તમે આ યોજના માટે પાત્ર ખેડૂત નથી। ત્યાર પછી મિત્રો, 12મો પ્રશ્ન છે, જો હું પહેલેથી જ કોઈ અન્ય સરકારી યોજનાનો લાભાર્થી છું તો શું હું આ યોજના હેઠળ પાત્ર ગણી શકું।
તો મિત્રો આનો જવાબ છે હા, તમે આ યોજના માટે પાત્ર ખેડૂત છો. ત્યાર પછી મિત્રો 13મો પ્રશ્ન છે, મેં ખોટી માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મિત્રો તેનો જવાબ છે તમને જો ખોટી માહિતીમાં દંડ થઈ શકે છે અને તમને યોજનામાંથી પણ દૂર કરવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન છે, જો મારે બેંક એકાઉન્ટ નંબર બદલાયો છે તો હું તેને કેવી રીતે અપડેટ કરી શકું? તો મિત્રો તેનો જવાબ છે તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની ઓફિસ પર જઈને તમારો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો 15મો પ્રશ્ન છે, જો મને આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યો છે તો હું ફરી નોંધણી કેવી રીતે કરી શકું? તો મિત્રો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને તમે ફરીથી નવી નોંધણી કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો હવે 19મા હપ્તાની ફાઇનલ તારીખ આવી છે તે જાણી લઈએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર પહેલા 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રથી 18મો હપ્તો જાહેર કર્યો હતો. હવે મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 24મી ફેબ્રુઆરીએ બિહારમાંથી 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.